ઉજ્જૈન આવી રહ્યા છો તો ભૂલથી પણ આ 10 મંદિરે જવાનું ના ભૂલતા. સૌથી પહેલાં જાઓ તમે કાલભૈરવ મંદિર, જ્યાં મદિરાનું ભોગ ચડાવવામાં આવે છે અને ઉજ્જૈનના દ્વારપાળ છે. પછી દર્શન કરો શ્રી મંગલનાથ મહાદેવના, જ્યાં મંગલનાથ ભગવાનનું જન્મસ્થાન છે. એના પછી તમે આવી જાઓ શાંતિવની આશ્રમ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ શિક્ષા પ્રાપ્ત કરી હતી. એના પછી આવી જાઓ ગઢકાલિકા મંદિર, કે જ્યાં કવિ કાલિદાસને જ્ઞાન મળ્યું હતું. રાજા ભરતરીની ગુફા અહીંયાથી થોડીક જ દૂર છે, ત્યાં એમને વૈરાગ્ય મળ્યું હતું અને અહીંયા આ ભરતરીની ગુફા 2 ભાગની અંદર વહેંચાયેલી છે. અહીંયાથી થોડાક જ દૂર તમને ઋણમુક્તેશ્વર મહાદેવજીના દર્શન ચોક્કસથી કરવા જોઈએ. જો તમારી ઉપર દેવું હોય તો અહીંયાથી પીળી વસ્તુનું દાન કરવાથી એ પૂર્ણ થાય છે. એના પછી ભગવાન મહાકાલના દર્શન કરો. 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને દક્ષિણામુખી છે, તો દર્શન વિશેષ બની જાય છે. એના પછી દર્શન કરો હરસિદ્ધ માતાના, જે તમારા દરેક કામને સિદ્ધ કરે છે અને 51 શક્તિપીઠમાંનું એક મંદિર પણ આ સ્થાન ધરાવે છે. એના પછી દર્શન કરો ચિંતામણ ગણેશ ભગવાનના, કે જે ઉજ્જૈનથી 7 કિલોમીટર દૂર છે અને દરેક ચિંતાને દૂર કરે છે. રામઘાટ પર થતી શિપ્રા આરતી સાંજે જોવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો માટે ફોલો કરવાનું ના ભૂલતા તમે.